જીવનમાં આપણા ગુરુજીઓ બદલતા હોય છે। ગુરુજી આપણા જીવનમાં સૂર્ય જેવા હોય છે, જેમની હાજરીમાં ભલે આપણને તાપ લાગતું હોય, પણ એમની જો ગેરહાજરી થાય ને સાહેબ, તો આખા જીવનમાં શું આખા વિશ્વમાં અંધકાર છવાઈ જશે। એટલે આપણે દર વખતે ગુરુનું માન કરવું જોઈએ। અને આવું કહેવાય છે ને કે છૂટા જે ફૂલ હોય એના કરતાં ગુલદસ્તો વધારે સારો લાગે છે, છૂટા ફૂલો કરતાં ગુલદસ્તો વધારે સારો લાગે છે। અને એવા જ શિક્ષક રૂપી ગુલદસ્તાને સંભાળનાર અમારા આચાર્ય, અને એમના વિશે કહું તો આપણા જેવા આચાર્ય મળવા મુશ્કેલ છે। અને જો એકવાર મળી જાય ને તો એમને ભૂલવા મુશ્કેલ છે। અને આવા મહાન સાયન્ટિસ્ટ એટલે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું છે કે શિક્ષકનું કામ ફક્ત આપણા આજુબાજુ જ્ઞાનનો વાતાવરણ ઊભું કરવાનું હોય છે। એમાંથી કેવું જ્ઞાન આપણને મેળવવું અને કેટલું જ્ઞાન મેળવવું એ આપણા ઉપર હોય છે। તો હવે આપણે જે આજુબાજુના લોકોએ જે ખરાબ વાતાવરણ ઊભો કર્યો છે એમાંથી, કે આ શિક્ષકે જે આપણા જીવનમાં આવું સારો એવો જ્ઞાન ઊભો કર્યો છે, એમાંથી બંનેમાંથી આપણે શું ગ્રહણ કરવું એ આપણી હાથમાં રહેલું છે। અને આજે આ શિક્ષક દિન નિમિત્તે હું મારા ગુરુજીઓને હું સદૈવ એમની આભારી છું, ઋણી છું, અને કદાચ મારા આખા જીવન દરમિયાન હું એમનું ઋણ ચૂકવી શકું આમ નથી, પણ આજનો આ વક્તવ્ય હું એમના ચરણોમાં વંદન કરું છું અને એમને મારા કોટી નમન છે। હવે હું બે પંક્તિઓ સાથે મારી વાણીને વિરામ આપીશ। તો છેલ્લે એટલું જ કહું છું કે કોલસાની ખાણમાંથી હીરા શોધનારા તો ઘણા હોય છે, પણ જે કોલસાને હીરો બનાવી શકે ને સાહેબ, એવી તાકાત એક ગુરુ, એક શિક્ષકમાં જ રહેલી હોય છે। અસ્તુ જય હિન્દ।